હાલાકી બા ને દાદા એટલે તો વાર્તાઓનો વડલો કહેવાય. તો કેમ આપણી પાસે બેસતા નથી? શું કામ ખબર છે? જ્યારે આપણા સંતાનોના સંતાનો આપણી પાસે બેસે છે ત્યારે આપણે રિપીટેડલી આપણો ભૂતકાળ કેટલો સુવર્ણ હતો એની વાત કરીએ છીએ. અમારા જમાનામાં તો આમ હતું. એટલે સંતાનોને એમ થાય કે એકવાર તો કીધું તું, પછી બીજી વારે થોડી કંઈ વધુ એમ સન્માન સાથે એમ કે બા છે એટલે વાંધો નહીં, ત્રીજી વારે તમને સીધું વળકું પડીને એમ કે બા કેટલીક વાર કહેવાનું હોય કે તમારા જમાનામાં શું હતું. એની બદલે થોડા બદલાઈને દીકરાના દીકરાને હાથ પકડીને એમ કહ્યું અમારા જમાના વખતે ફોન આવો તો હવે કેવો ફોન હોય છે નહીં, એના જમાનામાં રસ પાડો તો જ તમને એ પાળતાને સંભાળતા થઈ જાય. આપણા બધાની તકલીફ એ છે કે આપણે સાંભળતા નથી, સંભળાવીએ છીએ, એટલે પેઢી આપણાથી દૂર થતી જાય છે. અને આપણને એવું લાગે કે જોયું આ લોકો બદલાઈ ગયા. અહીંયા નવા છોકરાઓ તમને બે રસ્તાઓ દેખાડતા હશે, બે વસ્તુ આમ કહેતા હશે, એમને ક્યારેક તમારા માટે ગુસ્સો આવી જતો હશે. એ તમને પાણીમાં દૂર જવાની ના એટલા માટે પાડતા હોય છે કારણ કે એને ખબર છે કે પગ લપસો તો પડાય ને પડાય તો સેવા કરવાની આવે. એમને સેવા કરવાનો કંટાળો નથી આવતો, પણ તમને થતી પીડાની તકલીફ એને છે, એટલા માટે ક્યાંક એ રોકટોક કરતા હોય છે. તમારા બધાના સંતાનો, અત્યારે નરેશભાઈ તમને રિપીટેડલી એવું પૂછ્યું ને કે તમને નથી દીકરાઓ યાદ આવતા, તો એક વિવેક સાથે તમે ના પાડ્યા, પણ તમે રિપીટેડલી વિડીયો કોલ ઘરે કરીને કહો છો કે જો મજામાં છીએ, અમે આનંદમાં છીએ. એનો અર્થ કે સાહેબ મા બાપને તો સંતાનો શ્વાસની જેમ આવન જાવન એના વિચારો કરતા, એને યાદ કરવાના ન હોય, એ શ્વાસમાં જ હોય, અને શ્વાસમાં હોય એને યાદ થોડા કરવાના હોય. સરસ ગંગા કિનારે સંકલ્પ લેવા માટે તમે આવ્યા છો. ગંગા જેવા પવિત્ર, આમ તમે જુઓ તો માત્ર એ પાણી નથી, 5000 માનવ ઇતિહાસ આમાંથી પસાર થઈ ગયો છે, અને સ્થિરતાથી એ આપણને બધાને જોવે છે. એ આ ગઈકાલના માણસને એણે જોયો, આદિમાનવને જોયો, અને આજે મોબાઈલથી વાત કરતા માણસને પણ એ જોવે છે. સાહેબે કીધું ને કે ગંગાજળ સાથે લઈ જજો. હું તો પૂરી સભાનતાપૂર્વક લઈ જજો ગંગાજળ સાથે, પણ સાહેબ અહીંથી જતી વખતે એવો સુંદર માણસ બનીને જજો કે કોકની તકલીફ, કોકનું દુઃખ જોઈને તમારી આંખમાંથી જળ આવે એવો માણસ બનીને જજો યાર. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને એક એવું ક્યાંક થતું હશે કે આ સૌજીભાઈ પાસે બહુ પૈસા છે ને એટલે આવા સારા કામો થાય, આપણી પાસે હોત ને તો આપણે આવું કંઈક કરત. દરેક ટીવીમાંથી જોતા હશે એ માણસને અહીંયા વિચાર આવતો હશે, અહીંયા પહેલી ખુરશીથી લઈ છેલ્લી ખુરશીને એમ થાય એક જ વાત આવે કે આપણી આગળ હોત ને તો આપણે આવું સારું કામ કર્યું હોય. છે તો ઘણાય આગળ, ઘણા બધા આગળ છે. અને આ પૃથ્વીમાં ઈશ્વરે તમને કોઈ દી એટલા ગરીબ બનાવ્યા જ નથી કે તમે કોઈને કશુંક આપી ન શકો, બિલકુલ નહીં. સાહેબ આપણી વૃત્તિથી આપણે ગરીબ હોઈએ, આપણી સમજથી આપણે ગરીબ હોઈએ. કોઈ માણસ પડી જાય તો તમે હાથ ન આપી શકો એટલા તમને ઉપરવાળાએ હાથ ન થાય. તમે જુઓ અત્યારે આપણે ચપ્પલ ગોઠવવાના હોય તો બીજાના ચપ્પલ સેટ સાઈડમાં મૂકીને આપણા ચપ્પલ વ્યવસ્થિત રાખીએ કે આના ભલે ખોવાઈ જાય, મારા ન ખોવાવા જોઈએ. હવે એમાં તો સૌજીભાઈ જેવા પૈસાવાળા થવાની જરૂર નહોતી ને, અહીંયા સમૃદ્ધિ જોતી હતી. ટ્રેનમાં તમારી બસની બારી હોય એની બાજુ આમથી આમ થેલો હોય તો આપણે પહેલાં શું કરીએ, આપણો થેલો એવી રીતે મૂકીએ બીજાનો ભલે ચોરાઈ જતો, ખૂણા ઉપર હશે એના ઉપર ચોરાઈ જશે. સાહેબ ચોરાવાનું લખ્યું હશે તો વચ્ચેનો થેલો ચોરાઈ જશે અને ખૂણાના આજુબાજુના બેયના રહી જાય. કેદારનાથમાં જીમ કોર્બેટની એક બહુ સરસ કથામાં જીમ કોર્બેટે સૌજીભાઈ લખ્યું છે કે એક સાધુ હોય છે કેદારનાથ. ત્યારે વર્ષો પહેલાંની વાત છે કે ત્યારે આટલી બધી ધર્મશાળાઓ ને એવું બધું હતું ને, તો યાત્રાએ બહુ લાંબી હતી. એટલે પછી રાતવાસો કરવા માટે કુટીર હતી ને ત્યાં બધા આમ બહાર સૂતા હતા. અને ત્યારે મેન બહુ જ એવા વાઘ આવતા કે જે માણસને ખાઈ જતા હતા. એટલે ઓલા સાધુએ એમ કીધું કે બધા સાચવી કારવીને રહેજો, બહેનો બધી અંદર સૂશે અને ભાઈઓ બધા બહાર ઓટલા ઉપર આમ સૂવાનું રાખશે. એટલે 2-3 સાધુ જે હતા એણે એમ કીધું કે આ હું વચ્ચે સૂઈશ, કે હું વચ્ચે.
એટલે એક છોકરા 2-3 છોકરા જુવાની એમ કીધું, કેમ બાપુ વચ્ચે? તો કે ના ના બસ આમ જ. પછી જુવાની અંદર અંદર ખુસફુસ કરતા હતા કે એ લોકોને એમ છે છેડે સૂઈએ તો તરત જ દીપડો કોઈને ખબર ન પડે ને સરકીને તમને લઈ જાય. જીમ કોર્બેટે લખેલી સત્ય ઘટના છે. સાહેબ સવારે એવું થયું કે 9 જણા સૂતા હતા અને વચ્ચે સૂતેલો માણસને લઈ ગયા. સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે બાપુ રહ્યા નથી હવે. લઈ જવાનું, ગુમાવી જવાનું જો તમે અહીંયા લખાવીને લાવ્યા હો ને દોસ્ત, તો જગતમાં કોઈ સત્તા એવી બની નથી તમે મારા ને તમારાથી છુપાવી શકો. જે ઉપર સીસીટીવી કેમેરા લગાવ્યા ને ત્યાંથી છુપાવવાનું તો બન્યું જ નથી, શક્ય જ નથી. કેમ એમને તમને કેમ ગંગા કિનારે લાવવાનો જ વિચાર આવ્યો? એમને તો વિશ્વના કેટલા બધા દેશોમાં ભારત તમને ઈચ્છે ત્યાં બતાવી શકે એમ છે, પણ એ ઈચ્છે છે કે આ કિનારો એવો છે કે જે માણસને બદલાવી નાખવાની ક્ષમતા રાખે છે. આ પાણી માત્ર નાહવા માટે નથી, બદલાવવા માટે છે દોસ્ત. મને જ્યારે જ્યારે કોઈ એવું કહે ને કે ગંગામાં તમે નાહો તો તમારા પાપ ધોવાય, ત્યારે મને હંમેશા એક એવો વિચાર આવે કે ધોવાતા હશે. શાસ્ત્રોમાં લખેલી આજ સુધીની કોઈ વાક્ય ખોટું નથી હોતું, પણ એકચ્યુઅલી પાપ કયા ધોવાના છે ખબર છે? ડૂબકી લ્યો ને ત્યારે તમારી અંદર કેટલા બધા ખુલાસા તમારે તમારી જાત સાથે કરવાના કે ઓલા માણસ સાથે ખોટું થઈ ગયું હતું, ઓલાને ખોટી રીતે મેં હેરાન કર્યો હતો. અને કેટલી બધી એવી મનની ગાંઠો હશે કે તમે અત્યારે અહીંયા સરેરાશ ઉંમર 60 વર્ષની હશે, 45 વર્ષે તમને કોઈક માણસે એક વાક્ય કહી દીધું હશે તમારા સગામાંથી, અને વાક્ય હજી તમે ગાંઠ મારીને બેઠા છો. હજી એ માણસને તમે મળો ત્યારે એ જ રીતે બોલું, તે દી મને કેવું કીધું તું, જોઈ લેજે હવે. જૂના ચશ્માથી જ સાહેબ ગંગા કિનારે આવ્યા છો તો એવી બધી ગાંઠ ખોલીને જજો. અમથી એકાદ ગાંઠ તમને એકાદ ફેરો લેવડાવશે ને એકાદ જન્મ લેવડાવશે. ગાંઠ ખોલી નાખો. ડૂબકી લ્યો ને ત્યારે અંદર જવાનું હોય અને ક્ષણવાર માટે તમને મૂંઝારો થાય અને તરત તમે બહાર આવી જાઓ. અહીંયા આંખ બંધ કરો, ધ્યાન કરો, ત્યારે તમને વિચાર શું કામ આવે છે ખબર છે? મન ઓલું ઉકળી પડે છે, તમારી અંદરથી પ્રશ્નો આવે છે. અને સાહેબ આપણે આપણી જાતને 62 વર્ષે એવું બનાવી ન શક્યા કે આપણે આપણી સાથે જ રહી શકીએ. એ તો કેવું કહેવાય? અહીંયા નરેશભાઈ વારે ઘડીએ રિપીટેડલી બેઠા હતા કે પતિ પત્ની સાથે બેસજો, પતિ પત્ની સાથે બેસજો. કાલ સૌજીભાઈ મને સરસ વાત કરી, મને તો એટલી બધી વાત કરી, મને તો મને રાત્રે જ હું ફેસબુક ઉપર આ ઘટના લખી નાખું. મેં કીધું ના ના, તો વિસ્તારથી લખવા જેવી વાત છે. એ કે નેહલબેન અમે 60-62 વર્ષે તે પતિએ પત્નીને હગ નહોતો કર્યો, વાલ નહોતો કર્યો, એટલે અમે એને કીધું કે વાલ કરો. મને કોઈથી નથી સમજાણું કે આપણી પત્નીને પ્રેમ કરવામાં શરમ છે નહીં આવે. કોકની હોય તો આપણે વિચાર આવવો જોઈએ કે કોકને પૂછીએ તકલીફ થાય, ધોટા ધીંગાણા થાય. પોતાની પત્નીને પ્રેમ કરવા માટે આટલી બધી શરમ છે નહીં. તમે જો 2 માણસ ઝઘડતા હોય ને, અહીંયા ગંગા કિનારે 2 જણા ઝઘડતા હોય તો આપણે 4 જણા ટોળું વળીને જોવા જાય અને સહેજે આપણને તકલીફ ન થાય, એનું ઝઘડવું ન થાય. કદાચ મારામારી થાય તો આપણે એમ કંઈક દાદા બહુ ગુસ્સાવાળા લાગે છે, પણ દાદાએ જો દાદીનો હાથ પકડ્યો હોય તો આપણે સહેજે આ ઉંમરે છૂટ્યું નહીં હો હજી. અને આવું સાંભળો ને ત્યારે એવા વ્યક્તિઓને બહુ પ્રેમથી કહેવું જોઈએ કે દોસ્ત જીવનમાં એવું જીવ્યું હોય ને કે હાથમાંથી કશું છૂટે જ નહીં. આ પૃથ્વી પર છોડવા જેવું કશું છે જ નહીં. હા, આપણને પકડવાની એ બધી ના છે. મોક્ષ માટે આપણને એવું કીધું છે કે તમે જેટલું છોડશો એટલું મોહ છોડવાનું કીધું, તો વસ્તુઓ, વ્યક્તિઓ, સંબંધો છોડવાનું કીધું જ નથી. અને અમુક લોકો મોહની વાત કરે ને તો મને એમ થાય કે યાર તમે 2 ખવાર હારનું તમાકુ નથી છોડી શકતા, મોહમાયા હું છોડી શકવાના હતા? નાની વાતથી તો શરૂઆત કરો, પછી મોટા મોટા તરફ જજો. જીવનની આપણી ભારતીય સભ્યતાની આખી ધર્મની તમે વાત કરશો ને જોશો ને તો એમાં છોડવાની કંઈ વાત જ આવતી નથી. બધું એવી રીતે કરવાનું છે, એવી રીતે કરીને પસાર થવાનું છે કે તમને પાછું વળીને જોતી વખતે વસ્તુનો મોહ માયા ન થાય, એવી રીતે કરીને નીકળવાનું છે. પણ આપણને બધાને મન ન બોલાયો, મન ન કીધું,
સૌથી વધુ આપણને કોઈની નજીક જતું રોકતું હોય તો સામેવાળાનો વ્યવહાર નહીં, આપણો અહમ આપણને રોકે છે. તમે સૌજીભાઈ પાસેથી બીજું કાંઈ ન શીખો ને તો કાંઈ નહીં, પણ સરળતા તો શીખજો જ. કોઈ પણની સાથે વાત કરતા હોય તો તમને નજરથી એમ તમને કહી દે કે મેં તમને નોટિસ કર્યા. તમે જો એમની પાસે એક વિશિષ્ટ એવી કલા છે કે બધાની વચ્ચે તે દરેકના પોતાના સૌજીભાઈ છે. એ જ્યારે પણ તમને મળે છે ત્યારે તમને એક સ્પેશિયલ ફિલિંગ કરાવડાવે છે. બાકી એ સવાર સાંજ એ તમે જે જમો છો એ જ અત્યારે તો જમે છે. જો તમે એમ કહેતા હોય અનેવા ઓડકાર તો લ્યો, હવે ઓડકાર એમના જેવા થોડાક તો લ્યો. 7 દિવસથી લ્યો તો નથી. સાચું કહું કાકા? કેમ આપણાથી એ થતું નથી? વૃદ્ધત્વની મારી સાદી વ્યાખ્યા છે, તમે કામ કરવાનું બંધ કરો ને એટલે તમે વૃદ્ધ થાવ. વૃદ્ધ થાવ એટલે કામ કરવાનું બંધ કરી નાખવાનું એવી જરાય જરૂરી નથી, જરાય નહીં. અમિતાભ, નરેન્દ્ર મોદી ને સૌજીભાઈ ઉંમર જોઈ લ્યો. આપણા જેટલા જ કલાકો મળે છે, આપણા જેટલું જ જીવે છે, બેશુમાર જીવે છે. સાહેબ, જે દિવસે તમે બીજા માટે જીવવાનું શરૂ કરી દો ને પછી તમારા કામ ઉપરવાળો જ કરે. પછી એ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન એ રાખે. 100% ગૌરીભાભી જમતી વખતે ધ્યાન રાખતા જ હશે જમવાનું, પણ અમુક ધ્યાન એ રાખે. તમે કોકનું રાખો તે તમારું રાખે, એ સાદી દલીલ છે. મને બહુ જ આનંદ છે, કારણ કે સૌથી વધુ મહત્વનું મારી માટે એ લોકો છે કે જેમને મને એમણે સરસ વાક્યો કીધા છે કે આને શ્રવણ અમે કહીએ છીએ, આને અમે રાધા કૃષ્ણ કહીએ છીએ. ક્યાંક ને ક્યાંક જેમને સંતાનો નથી એમને સૌથી વધુ પીડા હશે, અફસોસ હશે, ક્યાંક ફરિયાદ પણ ઈશ્વર સાથે હશે કે બધાને બધું દીધું, અમને બધું જ આપ્યું, તેમને આ ન આપ્યું. પણ જેમને સંતાનો નથી ને એમને હું 2 હાથ જોડીને એક રિક્વેસ્ટ કરવા માગું છું કે ઈશ્વરનો એ રીતે હવે આભાર માનતા થાવ, કારણ કે તમને એ નાની જવાબદારી નહીં પણ વિશ્વની મોટી જવાબદારી માટે તમને મોકલી રહ્યા છે કે તમે એક સંતાનો નહીં, તમારી આજુબાજુના બીજા 100 સંતાનોને પોતાના સંતાનો કરો. સાહેબ, એક બાળક દત્તક લેવું ને એ બહુ મોટી ઘટના નથી, પણ એક વિચારને, એક કાર્યને, એક સમજને દત્તક લેવી એ મોટી વસ્તુ છે. એ તમારા વર્ષો પછી પણ ચાલે. મારે સંતાનો નથી પણ 220 મંદબુદ્ધિ દીકરા દીકરીઓને મેં દત્તક લીધા છે. હું જ્યારે પણ એમની વાત કરું છું ત્યારે એમ કહું મારા છોકરા આમ, મારા છોકરાઓ આમ. અને જેમને સંતાનો છે એમને ખરેખર સ્વર્ગની સીડી મળી ગઈ છે એવું કાંઈ નથી. એમને એમના સંતાનોથી ફરિયાદ તો છે જ. તમે એકબીજાના સંતાન બનો, તમે એકબીજાનો આધાર બનો, તમે એકબીજા માટે એવી લાગણી રાખો. અને જગતનું એક પણ બાળક છો, તમારું બાળક હોય એ રીતે માથે હાથ ફેરવો. જ્યારે પણ સાહેબ જગત માટે પ્રાર્થના કરી શકવાની ક્ષમતા તમારા માટે છે, કારણ કે તમારી પાસે હવે કંઈ સ્વાર્થ જેવું છે નહીં કે તમારે એમ પ્રાર્થના કરવું પડે કે બોર્ડની પરીક્ષા હોય તમે એવી પ્રાર્થના કરો કે મારા દીકરાને 10મા ધોરણમાં આટલા ટકા આવે. 10મા ધોરણની પરીક્ષાની ખબર હોય ત્યારે ઉપરવાળા પાસે પલોઠી વાળીને પ્રાર્થના કરો કે આ જગતમાં આજે જેટલા દીકરાઓ 10મા ધોરણમાં છે એને સારા ટકા આવે. તમારા હૃદયને એટલું મોટું ને પોળું કરો કે તમારી અંદર એક સંતાન નહીં, તમારી અંદર હજારો સંતાનો રહી શકે. એમણે મને વાત કરી કે એમના એક એમ્પ્લોયના પાડોશી આવીને એવું કીધું કે અમારા બાજુમાં આવી રીતે 2 વ્યક્તિઓ છે કે જેમને કોણ જાત્રા કરાવડાવશે. આપણા શાસ્ત્રોએ જાત્રાનું એક બહુ મહત્વનું એક પુણ્ય આપ્યું છે. મને ખબર નથી કેટલાને એ ડેફિનેશન ખબર છે કે પ્રવાસ અને જાત્રામાં ફેર એ છે, પ્રવાસ એને કહેવાય કે જેમાં તમને મજા આવે, અને જાત્રા અને યાત્રા એને કહેવાય કે જેમાં તમને આનંદ આવે. મજા અને આનંદમાં ફેર છે. મજા છે દુનિયાવી વસ્તુ છે અને આનંદ છે ત્યાંનો આનંદ છે, પરમ આનંદ એવો શબ્દ આપણે ત્યાં શાસ્ત્રોએ આપેલો છે. એટલે આ જાત્રામાંથી તમને કોઈ એવું પૂછે કે મજા આવી તો એમ ન કહેતા, એમ કહેજો કે અમને આનંદ આવ્યો, એકાકાર અમે થયા.
એક ક્ષણ 100% આટલા દિવસની એક ક્ષણ તો એવી હશે જ કે જેમાં તમને એવું રિયલાઇઝ થયું છે કે પૃથ્વી પર કોઈક એવું તત્વ છે જે આખી વ્યવસ્થાને ચલાવે છે. અને સૌજીભાઈનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ અને આશય એ જ છે કે તમને પરમ અસ્તિત્વનો એકાદ સ્પર્શ થઈ જાય અને જેને એક વખત એનો સ્પર્શ થયો હોય ને એ આજીવન જગતને જોતી વખતે પ્રેમથી ને સંવેદનાથી જ જોતો વ્યક્તિ બની જાય. તમે સારા માણસ બનો એ માટે આજે નક્કી કરો, આજ બપોર પછી સ્નાન કરો ત્યારે તમારી અંદર રહેલા રાગને, દ્વેષને, ઈર્ષાને, તમારી અંદર રહેલા કેટલા બધા માથાકૂટોને આપણે આમ તમે જુઓ ને તો તમારે બધાને અત્યારે સેલ્ફ ડિપોઝિટ હશે, તાળાવાળો એક કબાટ તો હોય જ. એની અંદર તમે શું રાખો? ઘરેણાં સૌથી મૂલ્યવાન હોય એ તમારે રાખવાનું હોય. તો આપણું મગજ અને આપણું હૃદય છે ને એમાં સૌથી મૂલ્યવાન વસ્તુઓ રખાય. સૌથી સુંદર યાદ હોય એ રખાય. પણ આપણે બધા શું રાખીએ? તમે પરણવા ગયા હો અને પરણવા જતી વખતે માસીજીના દીકરાએ સહેજ તમારી યારે ટીખળ કરી હોય અણવર તરીકેની, એ તમે હજીએ સંભળાવો તમારા પત્નીને. હું તમારા ઘર પરણવા આવ્યો ત્યારે તમારા મામાજી અમારી યારે આમ કર્યું તો હું અમને યાદ નથી. તમે ને અમે બધા એક એવી વિશિષ્ટ ઓલામાં છીએ કે સારી વસ્તુઓ યાદ જ નથી રાખતા. તમને અત્યારે ઊભા થઈને પૂછવાનું કે ને કે તમારા જીવનની શ્રેષ્ઠ 5 યાદ કયો? સાચું તમે 2 કહીને પછી વિચારવા માંડશો. સૌજીભાઈ પેપર લખવાનું તમને એમ કે તમારા જીવનના શ્રેષ્ઠ અનુભવ લખો તો 2-3 પછી આજુબાજુવાળાને પૂછશો કે હવે હું લખું. પણ હું તમને અત્યારે ઊભા થઈને એમ કહું કે તમારા જીવનમાં એક એવો અનુભવ કયો કે જાહેરમાં તમારું અપમાન કહ્યું તમને અહીંયા લાગી ગયું, સટ્ટાસટી બોલવા માંડશો યાદી આમ 1, 2, 3, 4, 5. એનો અર્થ એ કે ઈશ્વરનું દીધેલું આપણને યાદ નથી, માણસનું કીધેલું ને દીધેલું આપણે બધાને યાદ છે. બાકી યાદ શું રાખવાનું હતું? એણે આપેલું. સાહેબ નસીબદાર છો કે તમે હરિદ્વાર આવી શક્યા. અહીંયા બેઠેલા કેટલાય પહેલી વાર હરિદ્વાર હશે અને ગંગા સ્નાન વખતે ક્યાંક એમની આંખમાંથી એ પાણી હશે કે મારા બા બાપુજી અહીંયા નો આવી શક્યા. કેટલાય આમાં એવા હશે, ભલે પોતે 5મી 6ઠી વાર આવી શક્યા, પણ એમના કેટલાય પૂર્વજો એવા છે કે જેને આ પાણીનો સ્પર્શ નહીં થયો હોય. બિલકુલ નહીં. મેં કીધું એમ કે હું મનબુદ્ધિ દીકરા દીકરીઓની સંસ્થા ચલાવું છું. અમારે ત્યાં સહજતાથી આવું બાળક આવે ને એટલે લોકો એવું કહે કે ગયા ભાવના પાપ હોય ને તો તમારે ત્યાં આવું સંતાન આવે. બધા જ આવું કીધા કરે અને અમારા બધા વાલીઓ દુઃખી હોય. ગૌરીબેન, મારા ક્લાસમાં એક બાળક રોનક કરીને, સિવિયર મેન્ટલ રિટાર્ડેશન, એટલે ખાવા પીવાની ખબર ન પડે, તોફાનની ખબર ન પડે, કોઈ જ વસ્તુની ખબર ન પડે, જેના સર્ટિફિકેટમાં ડૉક્ટરે એવું લખી દીધું છે નોટ ટ્રેનેબલ, એટલે તમે ટ્રેન પણ નહીં કરી શકો એવો આ મંદબુદ્ધિનો દીકરો છે. રોનકના મમ્મી જન્મ આપીને મૃત્યુ પામ્યા. રોનકના પપ્પાને કેન્સર, એટલે હવે થોડા વખતમાં એ પણ જીવનમાંથી વિદાય લેશે. એટલે એની 64 વર્ષની દાદી રોનકને મોટો કરે છે. એ મારી પાસે ઘણી બધી વખતે આવ્યા રાખે અને જે હોય આપણે કરીએ. પછી એક વખત રોનકના બા બહુ જ રડ્યા, બહુ જ મારી પાસે રડ્યા. મને કે બેન, પાપ તો મારા હશે, એના મા બાપના નહીં હોય, કારણ કે એની મા તો જન્મ આપીને છૂટી ગઈ, એના બાપને કેન્સર છે, હમણાં એ છૂટી જશે, મારા પાપ હશે ને. અને કે મારા તો પાછા પાપે એવા છે કે હું કોઈ દિવસ મારા હાડકા ગંગાજીમાં પલાળી શકવાની નથી કે મને આવતા જન્મે કંઈક સારા કર્મો થાય ને હું છૂટી જવા પાપમાંથી. અને સાહેબ મને એ વાક્ય એવું ચોંટી ગયું કે યાર, કોઈકને એવી શ્રદ્ધા હોય કે ગંગામાં તમે ડૂબકી ના કરો અને તમારા 7 ભવના પાપ, એ શ્રદ્ધાને હું વંદન કરું છું. અને મેં નક્કી કર્યું કે હું કોઈક રીતે રોનકના બાને તો એક વખત જાત્રા કરાવડાવીશ. પછી એક બા, એક મમ્મી, ત્રીજી મમ્મી, ચોથી મમ્મી, એમ કરતી કેટલી બધી સ્ત્રીઓ અમારી પાસે આવતી ગઈ. કારણ કે મનબુદ્ધિનું સંતાન હોય ને એટલે સૌથી પહેલી માં ક્યારેય જીવનમાં બહાર ન નીકળી શકે.